રાબને બીજી સીટી દેવરાઈ દઉં. આ ઉપર ખીચડી મૂકી હતી એટલે ખીચડી થઈ ગઈ છે તૈયાર. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ કુશળ રહો એ જ શુભેચ્છાઓ સાથે મિત્રો સવારના જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરદાણી, હરિઓમ અને મહાદેવ હર. મિત્રો સવારે એક નવી ઉર્જા સાથે સવાર પડે છે અને હંમેશા દોડતા દોડતા આપણે મળીએ છીએ. સાંજે એવું થાય ને થાકી ગઈ છું ક્યાંક વિડીયોને અધૂરો મૂકી દઉં, પણ તમારા સૌની પ્રેમાળ શુભેચ્છાઓ મને હંમેશા સ્ફૂર્તિમાં રાખ્યા છે. એટલે આવી સરસ સવાર પડી છે. મહાદેવજીના દર્શન કરી આવ્યા. આજે વિડીયો કર્યો છે, તમને આપું છું દર્શનનો. બરાબર, ડાયરેક્ટ પાણી આવી રહ્યું છે તો ડોલ ભરાઈ જાય તો બંધ કરી લઉં અને શિરામણની તૈયારી કરું. નાસ્તાનું કહું જ નહીં, શિરામણ માટેની તૈયારી કરું. જુવારના રોટલા, ઉનાળો આવ્યો, ઘણી બધી જુવારની આઈટમો એવી સરસ બનાવી શકાય જે હલકી પણ હોય, વજન પણ ન વધારે અને ઠંડક પણ શરીરને આપે. તો કોશિશ કરશું કે વારાફરતી તમને આપીશ. તો જુવારના લોટના આપણે ઢોકળા બનાવ્યા હતા. એક દિવસે ઇડલી બનાવીએ, એક દી પરોઠા બનાવીએ, એક દી એનો ખાટો લોટ બનાવીએ. એવું મનથી તો ઘણું વિચાર્યું છે. ક્યારેક બનાવવાનો સમય નથી મળતો તો એકલી હું તો ઘણી વાર ખાવાની ઈચ્છા નથી થતી. એ જ રોટલા શાક અને એ જ રોટીન જિંદગીની મજા આવે તો કર્યા રાખીએ છીએ. ચાલો, તાવડી મૂકી દીધી છે, હવે ઘડીનો રોટલા. સવારે પછી જલ્દી શિરામણ બનાવ્યું અને જમીને જલ્દી એવા નીકળીએ કે વિડીયો ના બની શકે. ઘણીવાર ટિપ્સ પણ હોય મારી પાસે, પણ ઉતાવળ થઈ જાય. 7 વાગે ઘરે પહોંચે, ભગવાનના દીવોબત્તી કરે. હવે થયું આજે સુવિચાર લઈ લઈ, કદાચ વિડીયો આજ પૂરો ન કરી તો સુવિચાર તો લેવાઈ જાય ને. તો આજના સુવિચારની વાત કરું તો એવી છે, એ છે ને સુખ અને દુઃખ પર એક આધારિત છે. તો જ્યારે સેવાની ભાવનાની તમે વાત કરો છો તો અહીં મોટી સેવા નથી, પણ એક વાત છે કે બીજાને સુખી કરનારો જે વ્યક્તિ છે ને એ ક્યારેય દુઃખી નથી થતો. કારણ કે એની ભાવના છે ને સુખ પ્રત્યેની છે. અને મેં ઘણી વખત કીધું છે પોઝિટિવ વિચારો પર તમને કેવા એમ સામેથી સૂચનો મળે અને કેવું તમને એવા વાઇબ્સ પણ મળે. તો ક્યારે મળે કે તમે સકારાત્મક વિચારો તો સકારાત્મક મળે. તમે બીજાને સુખી કરવાનું વિચારો એટલે ભગવાન પણ તથાસ્તુ કે તું પણ સુખી થજે. તમે વિચારો કે બીજાને દુઃખી કરજો તો તમે પણ દુઃખી થાવ. એટલે કીધું છે કે બીજાને ક્યારેય દુઃખી ન કરનારો વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતો. અને એવું છે કે આપણે સંબંધ કેવા વ્યક્તિથી રાખવો જોઈએ? તો સંબંધ પણ એવા વ્યક્તિથી રાખવો જોઈએ કે જેની માટે તમે કોણ છો એ મહત્ત્વનું નથી, પણ તમે કેમ છો એ મહત્ત્વનું છે. હું બેન હોઉં તોય ભલે, બેનપણી હોઉં તોય ભલે, માસી ફઈ જે હું તે, મારા સંબંધમાં જે કંઈ સગું થાય છે એ કેમ છે એની અંદરની ભાવના હોય ને એ મહત્ત્વનું હોય ને, એ ખાસ વિશેષ હોય છે. એટલે આપણે સંબંધો જોડતા પહેલાં એ પણ હંમેશા યાદ રાખવું જોઈએ. એટલે આપણા માટે પણ એ જ છે કે આપણે સામેની વ્યક્તિ કેમ છે એવું જ વિચારીએ, કોણ છે એ નહીં. આ જ સંબંધની વાત એવી છે કે સંબંધો કેવા હોય તો કે ઘડિયાળના કાંટા જેવી. ઘડિયાળના કાંટા જેવી છે આપણી જિંદગી. ક્યારેક મળી શકીએ ને ક્યારેક ન મળી શકીએ. કાંટા એમ કરતા હોય, ક્યારેક મળે ને ક્યારેક ન મળે. એમ સતત ભેગા મળતા ન હોય ને, ક્યારેક મળે. 12 વાગે ભેગા થાય, ક્યારેક મળે ને ક્યારેક 12 વાગે ભેગા થાય એમ કે ભલે ક્યારેક મળે, ગોલ ફરતા ક્યારેક મળે, પણ એની જિંદગી કાંટો ફરતો જ હોય. તેમ આપણી પણ જિંદગી એવી છે, ક્યારેક મળી શકીએ કે ક્યારેક ન મળી શકીએ, પણ માનવ તરીકે હંમેશા જોડાયેલા રહીએ તો એકબીજાના સુખ દુઃખને આપણે હળવું કરી શકીએ. કોઈને હળવું કરી શકીએ તો આપણે ચોક્કસ હળવા
થઈ જઈએ એવું છે. છોકરા રમે છે બારે, થોડીક વાર જોઈ આવું કે મળી આવું અને પછી ખીચડીની તૈયારી કરી. એક વાર જોઈ તો લો કેમ પોત્યું ને કેટલે થયું, કારણ કે આ બાજુ બધું રસોડાનું મૂકી ચાલુ કરી અને કીધું સુવિચાર લઈ લઉં, એટલે એક પછી એક કામ થતું જાય. જો સાહેબ આવ્યા ત્યાં દૂધ લેતા આવે એટલે દૂધ ગરમ થઈ ગયું. આમાં મૂકી છે રાબને બીજી સીટી દેવરાઈ દઉં. આ વખતે ખીચડી મૂકી હતી એટલે ખીચડી થઈ ગઈ છે તૈયાર. સાંજના ખીચડી ખાવાની મોજ. ખીચડી ને ખાખરા કોને ખાવા છે? તમે બધા ખાતા તો હશો ઘરે. હું કહું કોને ખાવા છો એટલે પૂછશો તો અમે નહીં. જઈ આવી વારે જરા, નિવાન કેવો રમે છે જોઈ આવ. જો અહીંયા મારા રસ્તા પાકા નથી થયા ને એની સારી વાત એ છે કે ગામડાની જેમ છોકરા રમી શકે છે. નિવાન ને જૈનિક ને આ સામે ઘર એક સુથાર છે, એ પણ ઈશ્વરભાઈ સુથાર છે. એના બે બાળકો છે, ક્રિશા અને રુદ્ર. તો ક્રિશા તમને ઘડી ઘડી બતાવતી હોઉં છું, નિવાનની બેનપણી છે, ખાસ એની સગી બેન જેવી. મને ઘરમાં કંટાળો હોય ત્યાં છોકરાને જોવા આવું તો મને મોજ આવી જાય, મને મજા આવી જાય, આનંદ થઈ જાય. એ રમતા હોય જોઈને જ ખુશી થાય મને. મિત્રો બીજા દિવસની સવાર 8:30 થયા છે, સાહેબ નીકળ્યા. મેં વિચાર કર્યો 8:30 તો હું કામ કરીને ફ્રી તો થઈ ગઈ છું. ચાલો ઉપર ચક્કર મારું અને કામ કરું. એટલું સરસ વાતાવરણ લાગે છે ને. તો બાજુમાં બીલી પત્રનું ઝાડ, તેમાંથી રોજ બીલી લઈ અને ભગવાનને ચડાવવાનું. આભાર આ લોકોનો, આ પરિવારનો જેમને વાવ્યું છે, પાણી પાય છે, આપણે તો ખાલી ઉતારીએ છીએ એ પાસેથી. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ચારે એક ઓર મકાનોના કામ થઈ રહ્યા છે. ત્યાં મશીન ચાલુ છે, ત્યાં દેખાય છે ત્યાં મકાનનું કામ ચાલુ છે. આ બાજુ ફેરીશ તો અહીંયા ચાલુ છે. મશીનોના અવાજ સતત આવ્યા રાખે છે. અહીંયા આવું તો અહીંયા ઘણું બધું કામ પડ્યું છે. ચાલો થોડાક બ્લાઉઝ ને જે કટિંગ કર્યા હતા એને જોઈ લઉં. હવે શનિ રવિની કદાચ રજા આવશે, ત્રીજો શનિવાર આવશે તો તે દિવસ સિવાઈ જાય. દોરા ને એવું તો ગોતી રાખવું હમણાં, તો તે દિવસે સીવવાના જ રહે. મેચિંગ દોરાવો તો તરત સીવવા મંડી જવાય. 9:30 નીકળીશ, લગભગ કાંઈક મળી જશે. નહીં મળે તો કરીશ સાહેબને ફોન, આવો તેડવા. તો મિત્રો 20 મિનિટ થઈ. જો આમાં સાંધાને અપાતા બ્લાઉઝમાં અપાઈ ગયા. સીવવાનું બાકી છે, પછી સીવશું. હવે મને લાગે છે તૈયાર થઈને જવું જોઈએ. 9:30 ઘરેથી નીકળું ને તો કંઈક રસ્તામાં મળે ન મળે તો પહોંચતું થઈ જવાનું ઓફિસે. 10 વાગે પહોંચવાનું હોય એટલે નીકળું. સાહેબ હોય તો પછી 15 મિનિટમાં પહોંચી જાય 2 જણા. પછી સાહેબ નથી એટલે અડધો કલાક વહેલું નીકળવું પડે. ચાલો તો મિત્રો નીકળીએ. ઓફિસ જવા માટે થઈ ગયા છીએ તૈયાર. ફટાફટ ભાગીએ. શું મળશે જે મળે એમાં નીકળી જઈએ. ટિફિનની થેલી. મિત્રો ઘરે પહોંચ્યા ત્યાં સુધી 8 વાગી ગયા. 6 વાગે ઓફિસેથી તો નીકળી શાક લેવા ગઈ. તો મરચાં, ચોળી, દૂધી, ગુવાર લીધા. હવે ધોઈને સાચવીએ, બટાકા ગોઠવીએ. હા, બટેટા પણ લઈ આવી. અને હા, એક દુકાનમાં ગઈ હતી, ડ્રેસ લીધા છે. પણ એ વિડીયો તમને પાછળ આપું છું વ્યવસ્થિત, તો તમને ભાવ તાર જોઈ શકો, ખબર પડે. બહુ જોરદાર છે. તમને મંગાવો તો મંગાવજો. તમને વાત કરું છું પછી કેમ લીધા છે અને કોની માટે લીધા છે ને, બરાબર ને. અહીંયા હવે વિડીયોનું એન્ડિંગ કરી નાખું, કારણ કે ગઈકાલનો વિડીયો ને આજનો વિડીયો બંને ભેગા થાય છે. વળી કાલે સરસ મજાનો વિડીયો બનાવશું અને તમને મળશું. ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો મિત્રો, બાય બાય, હરિઓમ.